પાદરામાં આવેલું કરખડી ગામ હાલ ભક્તિનું ધામ બન્યું છે। વર્ષો બાદ ગામની વાવમાં પાણી આવતા ભક્તોની ભીડ ઉમટી પડી હતી। પાદરા તાલુકામાં આવેલા કરખડી ગામમાં હાલ છેલ્લા 25 દિવસથી ભારે ભક્તોની ભીડ જામી છે। હાલ મળતી માહિતી મુજબ કરખડી ગામમાં કેટલાક સમયથી ગામમાં આવેલી વાવમાં પાણી ન હતું, પરંતુ લોકોના કહેવા મુજબ શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી। તેમજ આ વાવના પાણી ભરવા માટે માત્ર ગામના જ નહીં પરંતુ અનેક મોટા શહેરોમાંથી લોકો ઉમટ્યા છે, જેનું મુખ્ય કારણ અહીંના લોકોએ बतावी रह्या छे के वडोदराना वागोड़ा तालुकामां रहता एक युवक जेने गळानुं केन्सर थयुं हतुं, जेने सपनामां वेराई माता द्वारा सपनुं आपवामां आव्युं हतुं के पादरा तालुकामां आवेली पौराणिक वाव छे, जे वावनुं पाणी पीवाथी तारा गळानुं केन्सर दूर थशे। आ माणसे गामना भागोळमां आव्या बाद गामना केटलाक लोकोने पूछ्युं के करखड़ी गाममां आवेल वेराई माताना मंदिर नीचे आवेली वाव क्यां छे। वावमां पाणी छे। जे व्यक्ति त्यां पहोंच्या अने तेने आ वावनुं पाणी लीधुं। जो के आ बाबते गाम लोकोनुं कहेवुं छे के आ वावमां छेल्ला કેટલાક સમયથી પાણી છે જ નથી અને આ વાત તો વાવ તો કેટલાક સમયથી ખંડેર હાલતમાં છે। જો કે આ બાબતને ધ્યાન પર લેતા કેન્સર થયેલા વ્યક્તિએ પાણી પીતા તેને કેન્સર મટી જવા પામ્યું, જેની વાત તેને કરખડીના સરપંચને કરતા તેઓએ વાવમાં પાણી જોયું। જો કે આ બાબતને ધ્યાન પર લેતા સરપંચ દ્વારા ગામના જ કેટલાક દુખિયારા જેવા કે લખવા, પગનો વા, તાવ, પથરી થયેલા લોકોને આ પાણી પીવડાવતા તમામ લોકોને 10 દિવસ બાદ ફેર પડતા આ વાત વાયુ વેગે પ્રસરતા ગામ અને शहरों सुधी पहुंची जवा पामी हती। हाल आ बनावने 25 दिवस जेटलो समय लाग्यो छे। जो के आ बाबते गामना सरपंचना जणाव्या मुजब रोज हजारोनी संख्यामां भक्तोनी भीड़ वधती जणाय छे, जेमां अमदावाद, भरूच, मुंबई जेवा मोटा शहेरोमांथी लोको पोताना दुख दूर करवा अने तेनुं पाणी पीवा माटे अहीं मोटी संख्यामां लोको आवे छे। हाल तो लोकोने अहींया ऑक्सिजन पर जेवा डॉक्टर पण पोतानी मदद छोड़ी दे तेवा लोकोने पण अहींया लाववामां आवे छे अने समग्र करखड़ी गाम जाणे लोकोना दुख दूर करी धन्यता अनुभवतुं होय तेम लोकोमां भारे उत्साहनो माहोल सर्जाता आखुं गाम भक्तिमय बनी जवा पाम्युं छे। તેમજ સમગ્ર ગામમાં ઠેર ઠેર વાવ તરફ જવાના રસ્તાના પણ બોર્ડ લગાવવામાં આવ્યા છે। હું અમદાવાદથી આવું છું। મેં એવું સાંભળ્યું છે કે પાદરા તાલુકાના કડખડી ગામમાં વેરાઈ માતાનું મંદિર આવે છે અને તેમાં એક વાવ છે, એનું પાણી પીવાથી લોકોના દુઃખ મટી જાય છે એવું સાંભળ્યું છે। એટલે આજે હું પણ અહીંયા આગળ આવ્યો છું માતાજીના દર્શન। તમારી સાથે કોણ કોણ આવ્યું છે? આગળ નીકળી ગયા। એવું લાગે છે કે જે મેં સાંભળ્યું છે એ સત્ય જ હશે અને હું જેના માટે આવ્યો છું એ પણ મારી આશા પૂરી થશે એવું મને લાગે છે। ગામનો છું, હલાણાવાસનો રહેવાસી છું અને મને 10 દિવસથી આ માતાજીનું પાણી પીધું, મને લખવા મટી ગયો। પેલો બોલાતો નતું, કાલાનો ખોખો પડતો હતો, એના બદલે માતાજીના પ્રસાદ બંને સૌ સારું થઈ ગયું છે। લખવો, પગ દુખતા માથું દુખતું મટી ગયું છે અને અમારા ગામ દ્વારા બધાને સારું પાણી આવે એટલે અમે ભાગ્યશાળી કહેવાય। આ ગામના પબ્લિક આવે છે પાણી ભરવા માટે। 15 દિવસમાં એક વાઘોડિયા ભાઈને સપનું આવ્યું કે ભાઈ તમારી વાવમાંથી મને કેન્સર મટ્યું છે, પાણી ભરી ગયેલા છે। એટલે પછી અમને 15 દિવસે ખબર પડી એટલે હું જોવા ગયો તો ખરેખર પાણી હતું અને અમારા ગામના બધાને ફેર પડેલો છે એવી મારી વિનંતી છે। અંદાજે કેટલા લોકો? અંદાજે 15-20 દિવસ કર્યા છે અને અત્યારે પબ્લિક દરરોજ ની 1000-2000 પબ્લિક આવે છે। એ સિવાય કેટલા લોકોને એટલા જ લગભગ 10-15 જણને ફેર પડેલું છે। કોઈ વાવ પર વાય કોઈને વાવ થયેલું એક મટેલું છે, કોઈને ઊંડું થયેલું એ મટેલું છે, કોઈને લખવા છે, એ ભાઈને કરકડીને લખવા થયેલું છે, મોડું હતું અને હાથે એમને નહોતું થતું, અત્યારે હાથે વચ્ચે મોડેથી વ્યવસ્થિત બોલે છે। પાદરાના કરકડી ગામની અંદર જે વાવ આવેલી છે, વાવની અંદર છેલ્લા 25 દિવસથી ભક્તોની ભારે ભીડ જામી છે, જેનું મુખ્ય કારણ છે કે ગામની અંદર આવેલી એક પૌરાણિક વાવની અંદરથી પાણી નીકળ્યું છે। પાણી પીવાથી કેન્સર, માથું દુખાવા તેમજ લખવા જેવા અનેક રોગોનું નિરાકરણ આવી રહ્યું છે, જેવું અહીંયાના ભક્તો જણાવી રહ્યા છે। જે બાબતે હાલ અમે જે પરિસ્થિતિ જોઈ છે, પરિસ્થિતિની અંદર જાણવા મળ્યું છે કે લાખોની સંખ્યામાં, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ લાગી છે, જેની અંદર ભરૂચ, અમદાવાદ અને મુંબઈ જેવા અનેક શહેરોની અંદરથી લોકોની ભારે ભીડ જામી છે। અહીંયાના લોકોનું કહેવું છે કે અહીંયાના પાણી પીવાથી અનેક રોગોનું નિરાકરણ આવે છે।